પછી ઘુવડ તેણે બનાવેલી પાંખોને ચીનની ચકલીની પાંખો સાથે ચોંટાડી દે છે. લો, થઈ ગયું કામ. હવે તું રેસ જીતી લઈશ મારી વાલી, અને બધાને પોતાની હિંમત બતાવી દઈશ. હવે તું જા અને જીતીને તારા ઘુવડ અંકલનું નામ રોશન કર. તમારો ખૂબ ખૂબ આભાર ઘુવડ અંકલ. હું તમને જીતીને જ બતાવીશ અને તમારું અને મમ્મીનું નામ રોશન કરી દઈશ. મને તારાથી આ જ અપેક્ષા છે મારી વાલી બેટી. હવે જા અને જઈને આખા આકાશને તારું ઉડવાનું બતાવી દે. પછીના દિવસે રેસ હતી. બધા પક્ષીઓ તૈયાર હતા. તેઓ એકબીજાને કહેતા હતા, અરે વાહ, ચીનની ચકલી ન આવી. લાગે છે તને ખબર પડી ગઈ છે કે તે ઉડી નહીં શકે, તેથી તે જાતે જ રેસમાં ભાગ લેવા ન આવી. બધા આવી વાતો કરતા હતા. ત્યાં જ ચીનની ચકલી પોતાની મોટી પાંખો સાથે ઉડતી ઉડતી ત્યાં આવે છે અને બધા તેને જોઈ રહે છે. પછી ચીનની ચકલી પોતાની મોટી પાંખોથી ઊંચે ઉડે છે અને પછી જલ્દી પાછી આવી જાય છે. જોનારા પક્ષીઓ તો જોર જોરથી તાળીઓ વગાડે છે અને કહે છે, સાચે જ હિંમત કરવા વાળાની હાર નથી થતી. આજે ચીનની ચકલીએ આ ખરેખર સાબિત કરી બતાવ્યું. તો બાળકો, કેવી લાગી આજની વાર્તાની શીખ? વાર્તાઓ પરથી તમે શું શીખ્યા? કાકા, અમે શીખ્યું છે કે હિંમત કરવા વાળાઓની હાર નથી થતી. જો આપણે કોઈ પણ કામ મન લગાવીને કરીએ તો ભગવાન કોઈના કોઈ રૂપમાં આપણી મદદ જરૂર કરે છે. જેમ ઘુવડ બનીને ચીનની ચકલીની મદદ કરી અને તેની પાંખો બનાવી દીધી.